करुणानिधि भगवान करुणा करी जग पर गाड़ी द्वैतम धन मन मोड़यं सरकी बेड़ी सब जाड़ी श्रीमत कुबेर शरण प्रणाम करु कर जोड़ी नारायण दास स्तुति करुणा करो मति मम घोरी मंदमति मम जान के बसो हृदय में आय इच्छा अंतर उपनी गावा गुण महिमाय मोगे इच्छा करी मैं तेरु सौदे लोक पंगु मनोरथ यो करे चढ़ू मेरो सजान को सेवेते सर्वज्ञ साक्षात नारायण दास निमित्त मात्र आरोपण वचनात् श्रीमत कुबेर करुणा करी तब करो अक्षर की छान जो गांधर्व बाजा विषे बजावे ते श्रीमान। आद्य सकल स्वराज करुणेश कैवल करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। द्वितीय कुबेराचार्य श्री नारायण दास जी महाराज की जय। तृतीय कुबेराचार्य श्री बड़देवदास जी महाराज की जय। चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की जय। पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की जय। षष्ठम कुबेराचार्य श्री शीतलदास जी महाराज की जय। सप्तम कुबेराचार्य जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की जय। श्री सर्व संतन की जय। श्री सर्वदेवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरु आदि सारसापुरी की जय। श्री कैवल धाम की जय। तथा सत्संग प्रारंभ समय का सत केवल साहिब, सत केवल साहिब, सत केवल साहिब। कैवलम चिदेनम अवेनम वयनम मृगन्नम लघुयम अमोहमस्तु निरालम नारायणम महन्नम रणेयम नयति नलेयम प्रणायम परंतु जपेनम जपायम कायम नमयायम मनाति मगोयम स्वयं त्वं समस्तो जहानम धाता देहन्नम विचंदम विनय जे करोति विवर्जित वस्तु विधि वै वेदंतम चंतेन चंतम सुनाति सनातन जनाथ अनंतु अगाधम बहोर्धम लहे जन्मादम कुबेरं तेयं नमामि नमस्तु। श्रीमद करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की जय। सत केवल साहेब ઉપર અમદાવાદની પત્રિકા હતી, કંઈને કાલે કરીશું, ચાલો જોયા હોય મળે તો। આજે 3 જાન્યુઆરી અને શનિવાર। આજના યજમાનોની વાત કરી લઉં અને અમર દાડમના દાતાઓની પણ વાત કરી લઈશ। એક તો અમારું યુએસએમાં જે ચાલે છે કૈવલ જ્ઞાન યુથ, એ કૈવલ જ્ઞાન યુથનું સંચાલન કરનાર અમારા બધા શિક્ષક મંડળ, ટીચર્સ જેને કહેવાય, એ ટીચર્સ
દર પૂર્ણિમાએ પરમ ગુરુના આપણા કૈવલ્ય જ્ઞાન દાન યજ્ઞમાં એમનું સમર્પણ હોય છે. તો આજે પણ એમનું સમર્પણ છે. અમારા સતકેવલ યુથ ટીચર્સ ગ્રુપ એમના તરફથી આજે પણ એક સરસ, ગઈ પૂનમે પણ હતું, આ પૂનમે પણ એમણે સમર્પણ આપ્યું છે. ભાભી અમારા શિક્ષક વૃંદને, ટીચર્સને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. આ બધા પાછા મારી કથા સાંભળે પણ છે, મનન પણ કરે અને આની અનુલક્ષીને એમની ચર્ચા પણ થાય. તો પોષ સુદ પૂર્ણિમા નિમિત્તે એમની કથા છે. ત્યાર પછી વ્યારા સોનગઢની અમારી હેલી કેનેડામાં છે અને એનો લગ્ન પ્રસંગ છે. એટલે ચિરંજી હેલી ને ચિરંજી ધ્રુમિલ એમના લગ્ન નિમિત્તે હેલીના મમ્મી ને પપ્પા શ્રીમતી કેતકીબેન અને શ્રી ભદ્રેશભાઈ પંચોલી. હેલીબેન, તમને ખૂબ ખૂબ શુભેચ્છા. જ્યારે જ્યારે કેનેડા જવાનું થાય ત્યારે તમારી ઉપસ્થિતિ કાર્યક્રમો હોય જ, અને તમારે ત્યાં પધરામણી માટે પણ જવાનું થાય. એ થેરાપિસ્ટ તરીકેનું એનું કામ ત્યાં છે, બહુ સરસ. અને વ્યારામાં જ્યારે સપ્તદીપની કથા હતી ત્યારે અમારી હેલી હેતવા બની હતી. તો અને એનું જે લગ્ન થયું છે પરિવારે, મને લાગે અમારો બાળકો નજીક અજર પુરાણો છે. બંનેને બહુ જ બહુ જ બહુ જ બહુ શુભેચ્છા પાઠવીએ છીએ. તમારું દાંપત્ય જીવન ખૂબ સુખી જાય, ખૂબ સંપન્ન જાય અને ખૂબ સ્નેહ પ્રેમથી ભરેલું જાય. ત્યાર પછી ત્રીજા અમારા ધર્મેન્દ્રભાઈ સુરત રહે છે. એમનો આગ્રહ હતો કે હું રેકોર્ડ ચાલવા દઉં, એમના નૂતન ગ્રહ પ્રવેશ માટે જાઉં. પરંતુ પહેલાં હું નહીં આવી શક્યો ધર્મેન્દ્રભાઈ, પણ એ બાજુ જ્યારે આવવાનું થશે ત્યારે ચોક્કસ તમારા ઘરે આવીશું. એમની ત્યાં સુધીની તૈયારી હતી કે હું સત્સંગનું આયોજન કરું. ભાવના બહુ સારી રીતે બધાને સત્સંગનો લાભ પણ મળત. પણ હું અત્યારે એટલું બધું કાર્યક્રમોથી ઘેરાયેલો છું અને પછી મેં કારણ કે હવે મહીબીજ નજદીકમાં છે, ગ્રંથ શિબિર આવે છે. એ પહેલાં 3 દિવસ અહીંયા જાડેશ્વરનો પણ કાર્યક્રમ છે, ગ્રંથ શિબિરનો છે, 14મી જાન્યુઆરીનો મહત્વ કાર્યક્રમ છે, 15મી તારીખે જયપુરનો મારો કાર્યક્રમ છે, 19 તારીખે સમૂહ લગ્નો છે અને પછી તરત અમેરિકા જવાનું છે. 9 તારીખે પાવાગઢના કાર્યક્રમમાં જવાનું છું. એટલે આવા બધા, અને સિવાય પણ બીજા કાર્યક્રમો છે. 16, 17 દાખલા તરીકે જાન્યુઆરીની. તો 16મીનો તમને વાત કરું તો અમદાવાદમાં એક નૂતન ગૃહ પ્રવેશ નિમિત્તે કૈવલ્ય જ્ઞાન સત્સંગનું આયોજન છે. એ આખો પરિવારને પત્રિકા આપવા માટે આવ્યો હતો અને એમનો બધાનો આગ્રહ છે ઘાટલોડિયામાં 27/1 કલાકુંજ સોસાયટી, નીલકંઠ મહાદેવ મંદિરની સામે રત્ના પાર્ક, એમાં આ એમના નૂતન મકાનનો ગૃહ પ્રવેશ છે. એ નિમિત્તે એમણે આ સત્સંગનું આયોજન કર્યું છે. તો અમદાવાદને આજુબાજુના બધા ભક્તજનોને એમના તરફથી નિમંત્રણ છે. ચોક્કસ બધા આવજો અને આ કાર્યક્રમનો લાભ લેજો. 16મી જાન્યુઆરી, પણ એ પહેલાં જાડેશ્વરનો કાર્યક્રમ છે. તો 6, 7 ને 8 અમારા ધર્મેન્દ્રભાઈ, એમનો ખૂબ ભાવ હતો. બાબુભાઈ ચતુરભાઈ પરિવાર સરોડા,
એમના ત્યાં જઈ આવ્યો પણ છું, આયોજન થઈ ગયું છે કાર્યક્રમનું. તો ધર્મેન્દ્રભાઈ, મેં કહ્યું તે પ્રમાણે તમે ગૃહ પ્રવેશ કરી લીધો, બહુ સારું થયું. પરમ ગુરુને આગળ રાખો. ગુરુ મહારાજ તમારું બધું સારું કરશે. અને મારી પણ ખૂબ 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 શુભેચ્છાઓ છે. અને સમય મળે હું ચોક્કસ આવવાનો છું, એ તમને ખાતરી આપું છું. તો આ પ્રકારના 3 યજમાનો હતા. હવે આગળ ચાલીએ આપણે. આજે અમરદાળમના જે દાતાઓ છે, અમરદાળમની વાત થાય ત્યારે બીજો તમને એક શુભ સમાચાર આપું. અમરદાળમ દરવાજાની સામેનું જે ખેતર છે તે આપણે રાખી લીધું. પછી રોડ સાઈડ એક ખેતર રાખ્યું હતું આપણે મોટું, ત્યાર પછી બીજું રાખ્યું, ત્યાર પછી ત્રીજું રાખ્યું, ત્યાર પછી ચોથાનો પણ સોદો 1-2 દિવસમાં થઈ જાય છે. એટલે આપણે છેક રોડ નજીક પહોંચી ગયા, વચ્ચે 1-2 જ બાકી રહે છે. તો એ પ્રમાણે આખી સાઈડ આપણી અમરદાળામાં ક્લિયર થઈ જવાની. એટલે બધા ભક્તોને કહું પાછું કે હવે થોડુંક પાછું ફરી જોર મારવું પડશે અને આપણે બધાએ પાછું અમરદાળમમાં. હું તો એમ કહું છું કે એક ભાઈ છે અમારા, દર મહિને એમની અમરદાળમમાં ગૂગલ પેમાં પૈસા આવે છે. દર મહિને એમના તરફથી પૈસા આવતા જાય છે. તમે સંકલ્પ કરો ભાઈ, હવે બીજું મોટું કામ લીધું છે આપણે. અને આ વળી પાછો પેલી જમીન આપણે 650 રાખી, ત્યાં વળી 100 ફૂટ મોંઘો થયો છે, 100 રૂપિયે. પણ મળવા બોલાયો છે. અને જેમની પહેલાંની રાખી છે ભાઈને વચ્ચે રાખ્યા છે. તો જુઓ શું થાય છે. પણ એ પણ જમીન લગભગ 1,00,000 ચોરસ ફૂટ છે. એટલે અમરદાળમમાં સેવાની બહુ જ જરૂર પડશે. આ મારા ભાઈ કથામાંથી જે કંઈ આવે છે બધું આપણે અમરદાળમમાં જ લગાવવાના છીએ. એટલે પણ તોય કેટલું કરીને થાય, કે બધું બજેટ 10 કરોડનું થવાનું છે. હવે વર્ષમાં કદાચ કથાના આવીને કરોડ રૂપિયા આવે તો 10% ઓછા ના કહેવાય. પણ જેમણે આપ્યું છે એમને પણ હું અપીલ કરું છું કે ભાઈ તમે આગળ વધજો. અને જે બિલકુલ બાકી છે એ બધા જ, કોઈ પરિવાર બાકી ના રહે એવું કરજો. જન્મદિવસ નિમિત્તે, લગ્ન સાલગીરા નિમિત્તે અને કોઈ નિમિત્ત ના હોય તો પરમ ગુરુનું અમરદાળમનું નિમિત્ત. પણ એમાં આપણે બધાએ ખૂબ જ સહયોગ કરવો પડશે. તો અમરદાળમ બહુ રળિયામણું આપણું થઈ જશે. એટલે આજે જયેશભાઈનો ફોન હતો કે એ બાજુનું નક્કી કરીએ છીએ, તમે કહો તો કરીએ. મેં કરી જ દો. રોડે આપણું ગેટ આવી જાય એવું આપણું કરવું છે ને આપણો પોતાનો રસ્તો. પરમ ગુરુ આપણું સાંભળે છે. હવે ભક્તો તમારે સાંભળવાનું છે. હજુ સુધી આપણે જે કંઈ દાન આવ્યું તે અને કથાની બધી રકમ ભેગી કરી 25%માં થયા છીએ. હજુ 75% મજલ કાપવાની બાકી છે. તો તમે આ બાબતમાં બધા આગળ વધો. હવે તો મને એમ લાગે છે 25 કરી બધાએ પૂજામાં બેસવાની ભાવથી, તો તમે 51 કરી દો. જેમણે 25 કરી છે આ વર્ષના અંત સુધીમાં 2026માં નવો સંકલ્પ લઈ લો કે જેટલી ભૂમિ આપણે દાનમાં આપી છે એટલી બીજી આ વર્ષે આપવી. આ વર્ષે પછી આવતી વર્ષની વાત દેખા જાય કે નવી રાખીશ. તો બધાને મારી હાકલ છે, નવા વર્ષનો સંકલ્પ કરો કે અમરદાળામાં તમે જેટલી ભૂમિ જાહેર કરી છે એટલી બીજી તમારે કરવાની છે. એવું પરમ ગુરુનું ફરમાન સમજીને બધાએ સ્વીકારવાનું છે. તો રોજ એક 2 દાતા તો આવે જ છે, પણ હવે એમ નહીં ચાલે. હવે રોજના 10 લોકોએ નામ લખાવવા પડશે. જેટલા લોકો કથા સાંભળે છે બધા યાદ રાખી લે. 4-4 હજાર લોકો તો બધા અંતે સમૂહમાં સાંભળતા હશે, એટલે 5,000 જેટલા લોકો સાંભળતા હશે. આ 5,000 લોકો બીડું ઝડપી લે
અને 50-50 ફૂટ જમીન કરી નાખે તો 2.5 લાખ ચોરસ ફૂટ ભૂમિ આપણે ઊભી કરી દઈએ. તમને એમ લાગે બાપજી તમારે તો બોલવું જ છે ને. અરે ભાઈ, ભક્તો પાસે પૈસા તો છે જ, એટલે જમીનમાં આપી શકે, આપવા હોય તો. આ જુવન ચ્યવનપ્રાશ 70 લાખનો ચ્યવનપ્રાશ ખાઈ ગયા લોકો આ વર્ષે કહો, અને હજુ લઈ ગયા એટલે ખાઈ ગયા, હજુ પણ એટલી ભૂખ છે. તો પરમ ગુરુની આ પ્રસાદ. અને આજે તો બધી એક ભાઈ આવ્યા હતા તે ઓહો એટલા બધા, અને સુરતથી એક પરિવાર કે મને તો આખા ઘરમાં ચ્યવનપ્રાશનો એટલો બધો ફાયદો થઈ ગયો છે, ઘરના બધાએ ખાઈએ છીએ. અમારા મેહુલભાઈ આજે આવ્યા હતા પણ હું એમને મળી શક્યો નહોતો, તો એમણે પણ ચ્યવનપ્રાશ કહે કે હું પ્લેનમાં આવું 14 કલાક બેસી રહું તો મારા પગ લબડતા રહે પ્લેનમાં, તો આમ ઝાડા એટલે પેલા પગે પાણી ઉતરે ને થઈ જાય. પણ આ વખતે કહે છે મને જરાય તકલીફ પડી નથી, આટલી બધી અસર. એટલા એક પરમ ગુરુએ બનાવીને આપ્યું છે તમને બધાને, તમારું સ્વાસ્થ્ય ખૂબ તંદુરસ્ત રહે. હવે પરમ ગુરુની સેવામાં તમે બધા સમર્પિત થઈ જાઓ, એટલે તમે પણ સ્વસ્થ બનો ગુરુ મહારાજની. તો આજે 25 ચોરસ ફૂટ ભૂમિ અમારા રાજુભાઈ સોમાભાઈ પંચાલ બાકુરના એમણે અર્પણ કરી છે. રાજુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. અને તમે આજે અર્પણ કરી જમીન અરે ભૂમિદાન, તો મને આજે વળી કહેવાનો મોકો મળ્યો કે આજે જ સોદો કર્યો છે. પાછો તમને કહું, આજે પોષ સુદ પૂનમના દિવસે જ મારા જયેશભાઈનો ફોન આવ્યો. અમિત કુમાર અરવિંદભાઈ પટેલ હસ્તે અરવિંદભાઈ બાલુભાઈ પટેલ બારાસડ USA, એમના તરફથી 25 ચોરસ ફૂટ ભૂમિ. સોરી, આ તો ગઈકાલનું બોલી ગયો મને લાગે, સોરી. હા, આજનું જુદું છે. આજે જે છે આ તો બારાસડી નામ આવ્યું એટલે મને ખબર પડી કે આ તો આપણે બોલેલા છીએ. વાંધો ને ભેજો, તમારું ફરી જાહેર થયેલું, હવે તમારે ફરી લખાવવા પડશે. પ્રકાશભાઈ સોમાભાઈ પટેલ બાકરોલ આણંદ, એમની 25 ચોરસ ફૂટ ભૂમિ અમરદાળામાં સમર્પિત થઈ છે. અને કાંતિભાઈ બકોરભાઈ પટેલ જોરાપુરા, એમની 25 ચોરસ ફૂટ ભૂમિ સમર્પિત થઈ છે. આ બધા દાતાઓને હવે મારે અપીલ કરવી પડે છે કે તમે જેટલી આપી છે એટલી બીજી આ વર્ષના અંત સુધીમાં ગુરુ મહારાજના શરણે અમરદાળમ ભૂમિમાં ભૂમિદાન કરો, તો આપણો ભવ્યાતીત ભવ્ય આપણો કેમ્પસ ત્યાં થઈ જાય અને એક આપણું તીર્થધામ બને. એટલા માટે મારો ખાસ બહુ જ બધાને આગ્રહ છે. ગ્રંથ શિબિર આવી રહી છે 10, 11, 12. તો પંચમ સસંવેદ ગ્રંથ આપણે સાંભળવાના છીએ. ચોક્કસ આવજો. અને બીજી વાત, અમારા આ મહાસુદ બીજ માટે ખાસ અમારા નેમી ભક્તો અને ખાસ પ્રચારકો અને ખાસ અચ્યુત દીક્ષિતા ભગીની અને નરવે દીક્ષિત બંધુઓ, દરેકે દરેક પોતાના ગામમાં રહેવાનું છોડીને પોતાની પાસેના કોઈ પણ ગામની અંદર મહીબીજ એમને ઉજવવાની છે. અગાઉથી જઈને બધી તૈયારી કરો, બધાને મહીબીજનો મહિમા સમજાવો, કઈ રીતે ઉજવવાની એ સમજાવો, અને 19 તારીખ સાંજથી જ તમારે પહોંચી જવાનું, અને 20 તારીખે ધનાધન મહીબીજ બરાબર ધમાધમ ઉજવવાની. આટલું તમામે તમામ અચ્યુત દીક્ષિત ભગીની ને નરવે દીક્ષિત બંધુ અને બીજા જે કંઈ સંયોજકો છે, પ્રચારકો છે, કાર્યકર્તાઓ છે, આ વખતે સંકલ્પ કરો કે આખા સંપ્રદાયમાં ઓછામાં ઓછું
મને 75 પૂરા થાય છે તો 750 જગ્યાએ મહીબીજ ધામધૂમથી શોભાયાત્રાના રૂપમાં નીકળેલી હોવી જોઈએ. તમે બધા સંકલ્પ કરો અને મને જણાવો તમામ દીક્ષિત ભાઈ બહેનો કે તમે કયા કયા ગામમાં જવાની તૈયારી કરો છો. મને લાગે છે ત્યાં સુધી કદાચ ગ્રંથ શિબિરમાં એકાદ દિવસ બધાને બોલાવી લઈશ 9-10 જાન્યુઆરીની આજુબાજુ, જેથી એક વેળા તમને શિબિરમાં બેસવાનો પણ ચાન્સ મળે અને સાથે સાથે આપણે આ પરમનો પ્રગટ દિવસ ધામધૂમથી ઉજવીએ. સમૂહ લગ્નની નોંધણી હજુ પણ ચાલે છે. જેમની ઈચ્છા હોય આવી શકે. યાને પોતાના સમાજમાં આજુબાજુ જ્યાં કોઈ એવા જરૂરિયાતમંદ લોકો હોય, પરિવારો હોય, એને તમે ચોક્કસ આમાં જોડો. તો આ એક વાત મારે તમને કહેવી હતી. બાકી કાર્યક્રમ તો બધા ધમાધમ ચાલે છે. મહીબીજ મહોત્સવ શિકાગોમાં પણ ઉજવવાની તારીખ નક્કી થઈ ગયેલી છે. લગભગ શનિ રવિ જાન્યુઆરીની 3જો શનિવાર રવિવાર હશે 23-24ની આજુબાજુ. જાન્યુઆરી 23-24 કે 24-25 ચોક્કસ કરી દઈએ લો ને આપણે, કારણ કે 2 દિવસનો કાર્યક્રમ છે. અમેરિકાના બધા ભક્તજનોને ખાસ આવાહન કરું છું, જો આ દેશમાં ના આવ્યા હોય તો નિશ્ચિત ત્યાં આવજો. 24 અને 25 શિકાગોમાં, 24 અને 25 જાન્યુઆરી, અને કેનેડામાં ટોરન્ટો ખાતે સનાતન મંદિરમાં 31મી જાન્યુઆરી. આ 2 જગ્યાએ વિદેશમાં મારી હાજરીમાં પરમ ગુરુ પ્રાગટ્ય દિવસ ઉજવવાનો છે. બાકી તો ન્યુયોર્કમાં છે કે અમારા ન્યૂજર્સીવાળા પણ ઉજવવાના, ન્યૂજર્સીમાં પણ ઉજવવાનો, આ બધી જગ્યાએ તો ઉજવાય જ છે. પણ હું 2 જગ્યાએ હાજર રહેવાનો છું. તો જે ભક્તોને જ્યાં નજીક પડતું હોય ત્યાં ચોક્કસ આવો. અને કદાચ હું ત્યાં આવીશ એટલે એ પણ વાત કરીશ કે આપણો આગામી કાર્યક્રમ ક્યારે થાય છે એ પણ હું ચોક્કસ કરીશ. એટલે એના માટે પણ વિચારીએ છીએ આપણે. એક મિનિટ જરા એક મેસેજ. એટલે આ કાર્યક્રમો છે. હવે કશું બીજો વિલંબ કર્યા વગર ગ્રંથને આપણે આગળ ચલાવીએ. મારી ઈચ્છા છે એક દિવસમાં 1 અંક પતે એવું તમને કરી આપું. કારણ કે વચ્ચે પાછા 2-4-5 દિવસો એવા આવવાના છે કે જેમાં મને ટાઈમની તકલીફ પડવાની છે. તો આજે 6 પર છત્રીનો નહીં, 6 પર છો. છો એટલે 6 તમે ગુરુ મહારાજ અથવા કૈવલ કરતા પુરાના પુરુષ છે. 6 ફોર 6 છે હોવું. તો સિદ્ધાંત બાવનીનો આ 7મો અક્ષર છે. અને 7મા અક્ષરને આપણે આજે પૂરો કરી દેવો છે. પૂરો કરી દેવો મતલબ સમજો છો? પછી પૂરો જ કરી નાખો કે છે એવું નહીં. આજે એના વિશેની ચર્ચા આપણે પૂરેપૂરા બધી ચોપડીને કરીએ છીએ. આ તો વર્ણમાળા તો અમર છે, એનું કોણ પૂરી કરી શકવાનું.
તો ચાલો તારે ગાવાનું શરૂ કરીશું. મને લાગે લાઈવ ચાલે છે કે નહીં ખબર નથી, પણ ચાલે છે, કારણ કે શ્રોતાઓની સંખ્યા થોડી ઘટી ગઈ છે. એટલે અત્યારે જોઈએ 270 જ, કારણ કે વચ્ચે થોડો પ્રોબ્લેમ થયો ને એટલે, પણ વાંધો નહીં, ફરી જોશે. છછા છો તુમા પુરુષ પુરાના, ક્યાં વિનવું મોઈ અકલ વેરાના. તુમ હો ચતુર સુજાન ચકંદા, હરો કઠિન કલિમલ જગ ફંદા. વાહ. છછા છો તુમ પુરુષ પુરાના. કૈવલ કરતા માટે નાણદાસજી મહારાજ આ શબ્દ વાપરે છે. છ ને છ જ, ત્રણેય કાળમાં તમે છો. આદ અંત મધ્ય ને ત્રણેય, આદ અંત અને મધ્ય ત્રણેય કાળમાં આપ હંમેશ માટે છો. ક્યારે નથી એવું બનતું નથી. એવા કરતા સર્જનહાર પુરાના પુરુષ છે, અને છે જ. સૃષ્ટિ નહોતી ત્યારે પણ હતા, વર્તમાન સમયમાં સૃષ્ટિ સમય પણ છે, અને સૃષ્ટિનો કાર્ય જ્યારે પૂરો થશે મહાકલ્પ, ત્યારે પણ આપ છો ને છો છે. તો છછા છો તુમ પુરુષ પુરાના, ક્યાં બિનવું મોઈ અકલ વેરાના. હું તમને શું વિનંતી કરું? મારી અક્કલ, મારી બુદ્ધિ હેરાન થઈ ગઈ છે. નહીં કહેતા બુદ્ધિ બેર મારી ગઈ. એને આગળ કશું વિચારી શકવાની એની હવે ક્ષમતા નથી. બુદ્ધિ જેટલી હતી એની ક્ષમતા પૂરી થઈ ગઈ. હવે આ જે કહે છે અગમ્ય, અગમ્યનો મતલબ ગમ, ગમ એટલે બુદ્ધિ. બુદ્ધિના ક્ષેત્રમાં ના આવે તેને અગમ્ય કહેવાય. જે આપણી આ બૌદ્ધિક ક્ષેત્રમાં આવી શકે નહીં. સર્જનહાર આપણા બૌદ્ધિક ક્ષેત્રમાં ના આવી શકે. દુનિયાની ઘણી બધી એવી વસ્તુ છે કે જે તમારા મારા બૌદ્ધિક ક્ષેત્રમાં ના આવે, પણ બીજા કેટલાકના બૌદ્ધિક ક્ષેત્રમાં આવે. પણ કરતા સર્જનહાર તો એવા છે કે મારા ને તમારા કોઈના બૌદ્ધિક ક્ષેત્રમાં આવી શકે તેમ નથી. એટલા માટે નાણદાજી બાપજી કે ક્યાં વિનવું મોય, હું શું વિનંતી કરું? કયા શબ્દોથી વિનંતી કરું? કયા ઉપચારથી વિનંતી કરું? ઉપચાર ખબર પડે છે ને કે ભાઈ શું શું કરવું? હાથ જોડું, દંડવત કરવું, આ બધા ઉપચાર કહેવાય. કઈ રીતે આપણે વિનંતી કરવું? કોઈકને વિનવવો હોય, કોઈકને મનાવવો હોય તો કેવું કેવું કરવું પડે ખબર ને? હાથ પગે જોડવા પડે, પગે લાગવું પડે, કાનપટ્ટી પકડવું પડે. એ ક્યાં તો ઉઠબે છે, હા કરવી પડે. શું તમે કોઈ રીતે પણ રાજી રહો, અમારા પર ખુશ રહો, પ્રસન્ન રહો. તો એવું શું કરવું કે છે કે જેથી તમે અમારા પર રાજી રહો? કારણ કે મારી તો કોઈ અક્કલ ચાલતી નથી. કે ઘણા બધા લોકોને ખુશ કરવા હોય તો એના કેટલાક ઉપાય હોય, કેટલા રસ્તા હોય. આને કહે છે ને 2 મચકા મારશો ને ખુશ. બસ તમે આપ તો આપ હોય, પછી ભલે ને કોઈ ગધે કે બાપ હોય. સીધી વાત છે. તો કઈ રીતે ખુશ થઈ જાય? આજકાલ તો લોકો બાટલીથી જલ્દી ખુશ થઈ જાય. હા, સરકારી અમલદાર તો બહુ જલ્દી ખુશ થઈ જાય, ધ્યાન રાખજો. પૈસા લેના કરતાં એક આપી દો ને, ભામ ભામ તમારા કામ. એ કરતાં તો અમલદારોને પૈસા લઈને કેવું હાથસેવા એ તકલીફ પડે છે. સ્થિતિ એવી થવા મળી છે. હા, અમલદારોને પૈસાની વાત છે તારે વચ્ચે થોડી વાત કરી લઉં. કરપ્શન તો 2 ફટ થાય છે, અને પોલીસ ખાતું તેમાં રેવન્યુ ખાતું ને પોલીસ ખાતું 2 તો જબરજસ્ત.
દરાડા પડે છે, રેડો પડે છે, થોડું ઘણું પકડાય છે, બાકીનું સરકાર લઈને જાય છે. પણ બીજું હમણાં જે છે ને આપણા દેશના જે ક્રિકેટની પાછળ ગોંડા થયેલા મૂર્ખાઓ, હું એને મૂર્ખા જ કહું છું, સમય બગાડવા સિવાય કશું નથી. સરકારને શું આવક, પૈસા, લોકો લાગ્યા રહે, વળગ્યા રહે. તમે જુઓ કે પહેલાં સમય એવું કે બહુ માણસ બીમાર હોય ને બહુ વલખાણ કરે, બહુ કરે તો શું થાય, અફીણને ગોળી ખવડાવી દો, આવું ચાલતું હતું. અફીણની ગોળી ખવડાવી દઈએ એટલે એના નશામાં પડ્યો રહે. એ લોકો એની પીડા કે બીજું ત્રીજું કશું નહીં. એમ આ યુવાનોને ગમે તેવી મોંઘવારી થાય, બેરોજગારી થાય, કશું ગમે તે કૌભાંડો થાય, પણ એ બધામાં સુવડાઈ રાખવા માટેની સરકાર પાસે એક અફીણની ગોળી એટલે ક્રિકેટ. અફીણની ગોળી એ જોવાની, બધું ભૂલીને એની પાછળ દોડવાના. એમાં પેલો એક મિયા છે ને, એણે એક ટીમ ખરીદી હતી કંઈક, એમાં બાંગ્લાદેશનો ખેલાડી 9 કરોડમાં ખરીદ્યો. તાણે કહો, મિયા તમે જુઓ, દેશને વફાદાર હોય જ નહીં. અને એની ફિલ્મો પાછા બધા હીરો, શું નામ છે એનું, ખાન કે આપણા કૂતરાનું નામ છે, હા બસ આપણો શાહરૂખ કૂતરો છે ને, આપણા કૂતરાનું નામ છે કોણ, શાહરૂખ, કારણ કે કૂતરા જ છે. 2 ડોગી છે મોટા સરસ રૂપાળા, એકનું નામ શાહરૂખ ખાન અને બીજાનું નામ સલમાન ખાન. બોલો, 2 કૂતરા પાડ્યા છે આપણે, એક સલમાન ને એક શાહરૂખ. તો છેવટે ભારતીય ક્રિકેટ બોર્ડે નિર્ણય લીધો કે ભાઈ બાંગ્લાદેશના પડતો મૂકો, પણ એ મિયો બોલ્યો નહીં હજુ સુધી કે ભાઈ હા હું ભારતની જનતાની માફી માગું છું, બાંગ્લાદેશમાં આ રીતે હિન્દુઓની કતલ થાય છે અને એને ખરેખર ના જ લેવો જોઈએ, અને હું આ નિર્ણયથી મંજૂર છું, ખુશ છું, મને કોઈ જાતની તકલીફ નથી, આવું મારો બેટો બોલતો નથી. તો દરેક હિન્દુઓ એને પાઠ ભણાવવો જોઈએ. જેટલી ફિલ્મો બને છે, ફિલ્મોવાળા આ બધા હીરો બનાવે છે કોણ, તમે જોવાવાળા નક્કી કરી દેવું જોઈએ. તમને ખબર ન હોય, જ્યારે કોંગ્રેસનું રાજ્ય હતું ત્યારે દાઉદ ઇબ્રાહિમનું ફિલ્મી દુનિયા પર શાસન હતું, અને કોઈ પણ ફિલ્મ આવે એમાં હીરો મુસલમાન હોય અને હિરોઈન હિન્દુ હોય, અને એમાં કોઈનો કોઈ મુસલમાનનો સીન મૂકવાનો જ, દરગાહ હોય, આ હોય તે હોય, એટલો એનો કંટ્રોલ હતો. હવે નથી રહ્યું, પણ બધા તમામ હિન્દુએ એક જાતનો સંકલ્પ કરવો જોઈએ કે આપણે આ મિયાઓની ફિલ્મો નહીં જોવી. બસ જેમ પરદેશની વસ્તુનો બાયકોટ કરવાની વાત છે કે વિદેશી વસ્તુનો ઉપભોગ નહીં કરવો, ખાણીપીણીમાં દૈનિક વપરાશની વસ્તુઓમાં, કોસ્મિક, સાબુ, શેમ્પૂ, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ કે જુદી જાતના ખોરાકો બેન્ડ. જો ચાઇના પેલું હલી ગયું, તમને ખબર છે? ચાઇના કે ઇન્ટરનેશનલ ફોરમમાં ગયું કે ભારતે સ્વદેશને અભિયાનના બને અમારા હિતને જોખમાયું છે. આવું તરત ખબર પડી ગઈ. અમેરિકાને ખબર પડી જાય. જો તો અમેરિકાનું કામ કેવું છે, એના ફેવરમાં ના હોય, એટલે જો ઈરાનમાં જે થઈ રહ્યું છે એ બધું અમેરિકાની છે. અને પાછી કેવી ધમકી આપી તને સરકારને કે આંદોલનકારી સામે તમે જો કડક પગલાં લેશો તો અમારી મિલિટરી તમારી સામે આવી જશે, કારણ કે નિર્દોષનું ખૂન નહીં વહેવા દઈએ. આજે કે પાકિસ્તાની પત્રકાર બોલતો હતો વિદેશ જઈને કે ભાઈ પાકિસ્તાનમાં તો પાકિસ્તાની આર્મી કેટલાને ઠોકી દે છે, આ બલુચિસ્તાનનું આંદોલન ચાલે છે અને આ બધા આંદોલનમાં કેટલા લોકોને મારી નાખે, ત્યાં તો તમે કહેવા નથી આવતા કે ભાઈ આ નિર્દોષને મારશો નહીં, કે પેલો ત્યાંનો ગુલામ થઈને બેઠેલો છે. એટલે તો ઈરાનમાં કર્યું કેવું, એમણે જુઓ, પહેલાં બધી પ્રકારના પ્રતિબંધ લાદી દીધા, એનો માલ કોઈ વેચે નહીં, લે નહીં,
જેમ એનું મેઇન વસ્તુ છે એનું ઓઇલ ગેસ, કોઈ ના લે. હવે બિચારો ઓઇલ લઈ જાય કે શું કરે? અને જે કોઈ દેશ એની સાથે વ્યવહાર કરે એને દબાઈ દેવાનો. એટલે પહેલો તો દેશને ભૂખે માર્યો, મોંઘવારી વધી ગઈ, કોઈ વસ્તુ ના મળે અને લોકો આંદોલન માર્ગે ચડે અને એને પાછા લોકો પૈસા હથિયાર બધું પૂરું પાડે. આ ધંધો ટ્રમ્પે ભારત સામે પણ અપનાવવાનો પ્રયત્ન કર્યો, પણ ભારતની જનતા એટલી જાગૃત અને આપણી સરકાર એટલી મજબૂત કે ટંપલો હજુ સુધી ફાયો નહીં. સમજે પડી? કહ્યું કે તમે તમારા પર સેશન લાદી દઈશું, તમારા માલ ઉપર કસ્ટમ ડ્યુટી નાખી દઈશું. એટલી નાખવી નાખ ગેસ. તમે રશિયાથી ઓઇલ ના લો અને ઈરાનથી પણ આપણે ગેસ લઈએ છીએ, ના લો એમ કે ભાઈ અમને સસ્તું પડતું જ લઈ જાય. અને યુરોપના કેટલાય દેશો રશિયાથી લે છે, પણ એમને નાટોમાં છે એટલે નહીં કહેવાનું, થર્ડ વર્લ્ડ કન્ટ્રીને દબાવવાની. ભારતને દબાવવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ હવે ભારતની જનતા હજુ પણ એક ધક્કો મારે અને જે સ્વદેશી જાગરણ અભિયાન જે પ્રધાનમંત્રી ઊભું કર્યું છે એક સારામાં સારું હથિયાર છે. તમામ ભારતીયો નક્કી કરે કે આપણે કોકા કોલા, કે આમે શરીર માટે હાનિકારક છે, કોઈ પણ વિદેશી પીણું, ઠંડુ પીણું અને વિદેશી વોટરની બોટલ પણ નહીં. અને મગનાદલ હોય કે પેલું પીઝા હટ હોય કે પેલું બીજો કંઈક પીઝાવાળો છે ને બર્ગર કિંગને કોઈ પણ વિદેશી ચેન, પછી એના સાબુઓ, એનું કોલગેટથી મળીને બધી ટૂથપેસ્ટો બધી જો ભારતીયો ફેંકી દે, અમેરિકા ઉલટો કે તમને તમારો માલ મોકલાવનાર દેશમાં અમે સબસિડી આપીશું. પણ એ કામ ભારતે કરવું જોઈએ. ઈરાનની ત્યાંની જનતામાં વધારે આક્રોશ થવાનું કારણ પાછું આ લોકો જે પહેલો જે તો રાજા હતો, ક્રાંતિ કરીને રાજા અમેરિકા તરફી હતો અને ક્રાંતિ કરીને ત્યાં આ ઇસ્લામિક ક્રાંતિ કરીને ખોમોની સત્તા પર આવેલો અને રાજા ત્યાંનો જે હતો ઈરાનનો એ ભાગી ગયો અમેરિકા. સત્તા પર આવ્યા પછી અમેરિકાએ ઈરાનવાળાએ કે રાજા અમને પાછો સોંપી દો, કે અમારે ફાંસી ચડાવવાનો છે, કે ઈરાનમાં બહુ પ્રગતિ કરી હતી. તો ના મોકલ્યો અમેરિકાવાળા, તો અમેરિકાની કોન્સ્યુલેટ જનરલના જે માણસો ત્યાં અથવા એનું જે ત્યાં રાજદૂતો હશે એવા 52 લોકોના લોકો પકડ્યા કે અમારો રાજા પાછો આપો તો તમને 52 પાછા આપીશું. અને કઈ મહિનાઓ સુધી એમને જેલમાં રાખ્યા, પણ અમેરિકાએ એકદમ રાતોરાત હુમલો કરીને એમને છોડાયા. તો ત્યાં જે ઇસ્લામિક ક્રાંતિમાં બુરખો ફરજિયાત ને શરીયત ફરજિયાત ને એમાં લોકો ભડક્યા, નહીં તો આટલું બધું ના થાત. તો એ રીતે આ દેશની અંદર પણ અમેરિકા બધા ખતરા કરશે. આ વિરોધ પક્ષોને ફંડ ખૂબ આપશે, પૈસા ખૂબ આપશે ચૂંટણીમાં વાપરવા માટે. આ વારે પેલું ગોંડિયું નાહી જાય છે પરદેશમાં, ગોંડિયું શું બોલવું, લીટર શું કિલો શું એનું ભાન નથી. એ શું કરવા જાય છે? બસ ત્યાંથી એને બધું જ જાતનું જે કે ટ્રેનિંગ, માહિતી આ તે બધી આપે કે કોઈ પણ હિસાબે હિન્દુવાદી સરકાર હટાવો, સ્વમાની સરકાર હટાવો, અમે કહીએ એમ જ થવું જોઈએ. તો દરેક હિન્દુઓ જાગૃત થાય અને અમેરિકાને ઘૂંટણે લાવવું હોય, દેશને ગૌરવ અપાવવું હોય તો તમામ પ્રકારની અમેરિકનની વપરાતી બધી, ભલે અહીં એની કંપની એની હોય રોયલ્ટી તો ત્યાં જ જવાની, ભલે કોકા કોલા કે ત્યાંથી ભરાય નહીં, અહીં જ બને છે, અહીં જ ભરાય છે, પણ રોયલ્ટી એ લોકો જ લેવાના છે. એટલે એક દિવસની કે 40 કરોડ લીટર કોકા કોલા વપરાય છે. એ ધડમ દઈને નીચે આવી જાય એટલે આખા અમેરિકાની કોકા કોલાની કંપની જેટલી આવક નહીં હોય ને એટલી આવક ભારતમાંથી અંત થતી બંધ થઈ જાય, તરત ટંપલું ઠેકાણ આવી જાય. એટલે તમામ ભારતીયોએ આ દિશામાં ચોક્કસ વિચાર કરવો જોઈએ. તો વચ્ચે આવેલી વાત, કારણ કે આપણે તો 3 વિષયની વાત કરીએ છીએ: રાષ્ટ્રવાદ,
આરોગ્ય ચિંતન, રાષ્ટ્ર ચિંતન ને આધ્યાત્મિક ચિંતન. તો દરેક અત્યારે જે કથા સાંભળે છે બધા, એમાંના ઘણા બધા લોકો ઘણી બધી મારી વાતો આહારની દૃષ્ટિથી, વિહારની દૃષ્ટિથી સ્વીકારી છે. તો આ પણ તમે સ્વીકારો કે અમેરિકન કોઈ પણ ચીજ વસ્તુ દૈનિક જીવનમાં, હા તમે મોબાઈલ વાપરતા હોય એપલનો ભલે વાપરો, કોમ્પ્યુટર વાપરો, કેમેરા વાપરો, કે તો અમુક લોકો જ વાપરવાના છે, બધાને ઘેરે ઘેરે જવાનું નથી. એક દિવસમાં કંઈ 1 કરોડ કેમેરા થોડા દેશમાં વેચાવાના, ના વેચાય. પણ 40 કરોડ લીટર કોકા કોલા અને ફેન્ટા વેચાય છે. એના પર તાળું વાગી જાય. રમરમાટ અમેરિકા એઠું. તો આ વાત સમજી લો. તો અહીંયા એક વાત એ કે ભાઈ ક્યાં વિનવું મોઈ અકલ બેરાની. નાનદાજી મહારાજ કંઈક મારી અક્કલ પણ ત્યાં પહોંચતી નથી. દુનિયાની જે પોલિટિક્સ છે, જેને જીઓ પોલિટિક્સ છે, આ લોકો એ બહુ જ ભયંકર છે. તો કૈવલ કર્તાની આપણે તો વાત કરીએ છીએ, પણ વચ્ચે રાષ્ટ્ર ચિંતન તો કરી લેવાનું, સ્વાસ્થ્ય ચિંતન પણ કરી લેવાનું. ક્યાં વિનવું મોઈ અકલ વેરાના. મારી અકલ વેરાન થઈ ગઈ છે, પહોંચતી જ નથી, ટૂંકી પડી. નહીં કહેતા પનો ટૂંકો પડ્યો. સમજવામાં પનો ટૂંકો પડ્યો. કેટલો ટૂંકો પડ્યો પણ? 1 વેત 2 વેત ના. આપણો પનો 0માં છે, ગ્રાઉન્ડ 0 લેવલે છે. અને કર્તાની સ્થિતિનો પનો આસમાને. એટલે કેટલો ઘણો ટૂંકો પડે. તો નાનદાસજી મહારાજે પરમ ગુરુના પ્રતિપાત્ર શિષ્ય હતા, અને પરમ ગુરુ કે તારા જેવો પ્રિય શિષ્ય હું મારે કોઈ નથી. એ એમ કે છે ક્યાં બિનવું મોઈ અકલ બેરાના. હું આપણું શું વર્ણન કરું, મારી અક્કલ બહેર મારી ગઈ, કે પહોંચતી જ નથી. કે છે તુમ હો ચતુર સુજાન ચકંદા. વાહ, ચકંદા કેવું સરસ વાત કરી ભાઈ. ચોકન્ના, સતેજ નહીં કે આમાં ચોકન્ના. ચોકન્ના એટલે છે જ કે અણસાર થાય ને ખબર પડી જાય, જાગી જાય. ઘણા તો ભેંસ જેવા હોય, ઊંઘે તાર ઉપરથી સાપ જતો રહે તોય ખબર ના પડે. સર્જનહાર એકદમ સંપૂર્ણ ચૈતન છે ચકંદાનો મતલબ. સર્વાંગે પૂર્ણ ચૈતન એવા કરતા છે. સુજાણ છે, સર્વજ્ઞ છે, ચતુર છે. ચતુર હોય તો આટલી ચતુરાઈ ભરી રચના કરે ને, જુઓ તો ખરા. એક શરીરમાં કેવી કેવી રચના. વનસ્પતિની જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે તો આપણને એમ થાય કે આ ભગવાને શું બનાવ્યું છે. અને તમામ સ્થાવર જાતિ નહીં, કે ખરાબ કચરો આવું ખાવાનું કામ તો સ્થાવર જાતિ જ કરે. જંગમ તો બિચારા જમીનમાંથી સીધો રસ લે. તો સ્વાસ્થ્ય બગડે તો જંગમનો જ બગડે વધારે. તો એ જંગમ જાતિના સ્વાસ્થ્યની રક્ષા માટે વનસ્પતિ, અને એમાં જે અદ્ભુત અંદર પ્રોપર્ટી મૂકી છે. તો આવા સજાણ છે કે જરૂર પડશે માટે બનાવી દીધું ના. મનુષ્યને જરૂર પડશે. ક્યાં કે વનસ્પતિમાં આટલા બધા ગુણો ના મૂક્યા હોત તો આપણે ચ્યવનપ્રાશ શામાંથી બનાવત, અને ચ્યવનપ્રાશ કોઈ ખાતે શું કરવા. હા, તો જેમ જેમ આજે મેં કહ્યું ને કે સુરતનો પરિવાર આવ્યો હતો, કે આટલું બધું લઈ ગયા ને આજે પાછા લઈ ગયા. કે છે આટલી બધી વાત. પગથી મળીને 2 પતિ પત્ની બન્યા, કે અમને એટલો ફાયદો થયો છે. આ તો રામદેવની માફક આપણે ઊભા કરી કે કોઈ કહેવડાવતું નહીં. બાકી તો ટીવી પર બધાને ઇન્ટરવ્યૂ લીધા હોય ને તો જુઓ ના 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 કહે છે અમારા મીના અમે બેઠા, કે ના કે અમારે બનાવવું પડે, પછી પાછું બનાવવા એવું નહીં, તાકાત રહી. તો ભક્તો માટે જ વાત કરી છે આપણે. આપણા ભક્તો, આપણે બહાર ક્યાં જાહેરાત કરીએ છીએ, આપણે આપણા ભક્તો જ. પણ આજે કોણ આવ્યું હતું કે બધા સગાન માટે લઈ ગયું. કે છે બધા સગાવાર, મતલબ આટલો બધો લીધો, બધા સગાન પહોંચાડીને કહે છે કે એમનું પણ શરીર સારું થાય, અમને ફાયદો થયો, તમને ફાયદો થાય. મેં કહ્યું એ વાત સાચી છે.
બધાનું હિત તો ચાહવું જોઈએ. સર્વે સંતો નિરામયા. તો આવા ચતુર સુજાણ સર્જનહાર છે. હરહો કઠિન કલિમલ જંગ ફંદા. અને આપ એવા છો, એટલા સુજાણ છે, એટલા ચતુર છો, માટે હે સર્જનહાર આપણે પ્રાર્થના કરું છું કે આ કલિમલ કળિયુગ અને મળથી ભરેલો, કળિયુગ કેવો છે? મળથી ભરેલો, અત્યંત અપવિત્રતા, અત્યંત પાપાચાર, અત્યંત દુરાચાર. કળી કઠિન કેમ? કે જે કાળની અંદર જ્યાં જુઓ તો દુરાચાર, વ્યભિચાર, પાપાચાર, ભ્રષ્ટાચાર, જાત જાતના આચાર લોકો ખાવામાં વાપરે, એમાં વ્યવહારમાં વાપરે. તો એવા કઠણ કળી કાળ કે જે ગંદકીથી ભરેલો છે, પાપથી ભરેલો છે, અને એ જગતમાં અમે ફંદમાં ફસાઈ ગયા છો, એ અમારું ફંદ હરો, દૂર કરો. કર્તાના શરણમાં જવાથી જ આ બધું ફંદ દૂર થાય, નષ્ટ થાય. એવા આપ સર્જનહાર છો, તમે જ છો, અને તમારા વગર અમારો કોઈ ઉપાય નથી. એવું નાણદાજી બાપજી અહીંયા વિનંતી કરતાને કહે છે. આગળ જોઈએ આપણે. અકલ હો સકલ વિશ્વ ઉપકારન, 14 તબક આપને કિયો ધારન, શુદ્ધ સંકલ્પ યહાં સબ જગ ભયવું, બિનહુ શ્રમ તનુ વિવિધ નિપયવું. વાહ! અકલ હો આપ સકલ વિશ્વ ઉપકારન. આપ અકળ છો અને આખા વિશ્વ ઉપર આપનો જ ઉપકાર છે. જીવો જે કંઈ ભોગવી રહ્યા છે, સકલ સ્મૃતિ તમારી છે, એટલે આપણો ઉપકાર છે. 14 તબક આપણે કિયો ધારણ. 14 ધામ, 14 ભુવન, 14 તબક, એ બધો આપે જ ધારણ કરેલો છે. આપના વડે જ, કોના વડે રહ્યો છે અને કોને ધારણ કરી રાખ્યો છે? તો ખુદ સર્જનહાર જ. ખુદ સર્જનહારે આ 14 તબકને ધારણ કરી રાખ્યા છે. અને શુદ્ધ સંકલ્પ યહાં સબ જગ ભયવું. આખી સૃષ્ટિ આપણા એક શુદ્ધ સંકલ્પથી પેદા થઈ છે, અને એના માટે બિનહુ શ્રમ તનુ વિવિધ નિપયવું. કોઈ જાતનો શ્રમ આપણને નથી પડે, એટલી આપણી સંકલ્પ શક્તિ છે. આપણા સંકલ્પમાં એટલી શક્તિ છે કે આપણે ત્યાંથી પૃથ્વી ઘડવા માટે અહીંયા આવવું પડ્યું નથી, સૂર્યનો ઘાટ આપવા માટે અહીંયા આપવું પડ્યું નથી, આટલા તત્વો બનાવવા માટે આપણે અહીંયા આવવું નથી પડ્યું. ત્યાંથી બેઠા બેઠા સંકલ્પથી જ આ સૃષ્ટિની રચના કરીને એમાં પાછા તનુ વિવિધ પ્રકારના શરીરો નિપયવું પેદા કર્યા, નિપજાયા, વગર શ્રમે. ને તો આ માણસ બનાવતો પહેલી તો ડાઈ બનાવવી પડે, અને કેટલી ડાઈઓ બનાવીએ. આ શરીરમાં માનો કે હિન્દુસ્તાનમાં જ 140 કરોડ માણસો છે. જો એક ડાઈમાંથી બધાને કાઢ્યા હોત તો સારું બદલાઈ જાત, કોકના ઘરમાં કોક પેસી જાત. તો બધી ડાઈઓ જુદી જુદી છે. જુઓ, કોકનું નાક નીચેથી પરું છે તો કોકનું નાક સોંકડું છે, તો કોકના કાન ઊંચા છે તો કોકના કાન નીચા છે. તો કેટલી ડાઈઓ બનાવી છે. 140 કરોડમાં કોઈ ડાઈ મળતી નથી. જુઓ, તો આ બધા બીબળો બનાવવાનો, ઢાળવાનો, ઠાળવાનો, કાઢવાનો. પણ આ તો પાછું બીબુય નહીં, આ તો નીકળ્યા પછી વધતું જાય છે. જુઓ, આજે આપણે કેટલા બધા ઝાડ નવા લાયા, ખબર? રોપવાના છે બધા, બહુ જાતના ઝાડ, ઔષધીય ઝાડ લઈ આવ્યા બધા. હવે કેવી રચના કરી છે. હવે આ રોપીશું અને નિયમિત પાણી મળશે એટલે ધીમે 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 મોટા થશે, મોટા મોટા વૃક્ષ થશે. આ એક બીબું બનાવ્યું. હવે ઘડિયાળ કોક લાવે બીબું બનાવેલી, અને કુંડામાં રોપે, અને પાણીને ખાતર નાખે, અને મોટો ટાવર થાય,
મોટો ટાવર ના થાય, દિવાલે લગાવવા જેવું થાય તો એ વાંધો નહીં આપણને તો, હે, પણ ના, એમાંથી ના થાય. એ તો કુદરતે જે બનાવ્યું છે એમાંથી થયા કરે છે. તો આ રીતે બિનહુ શ્રમતનું વિવિધે નિપયહું, શ્રમ કર્યા સિવાય આપણે વિવિધ પ્રકારના 84 લાખ પ્રકારના ઘાટ સર્જ્યા છે. એવા શુદ્ધ સંકલ્પ હા સબ જગ ભયું, આપણે શુદ્ધ સંકલ્પથી આખું સૃષ્ટિ બની શકે છે. આગળ જુઓ, બને શ્રમ બિનુ કોહુ નવ જાને, સુવન કે સ્વરૂપ ક્યાં સિદ્ધ ભય ક્યાં સમાને, હે નહીં જુગલ ભયા હે સોઈ જાના, एको हंग बहु सोई कही निधाना. बने श्रम बिनु मरम कोहु नव जाने, વગર મહેનતે થયું છે, તમારે કશું કરવું જ નહીં પડ્યું, પણ એનો મર્મ નહીં, કોઈને ખબર પડતી નથી. ન તો વગર મહેનતે થતું હોય તો આપણે બધા ઈચ્છા તો રાખીએ જ છીએ કે જે થાય વગર મહેનતે થાય. કરતાય બનાવ્યો તો આપણે કેમ ના કરીએ? આપણે કરીએ છીએ વગર મહેનતે, પણ મારું બેટું 2-4 કલાકથી વધારે ટકતું નહીં. ખબર છે? સ્વપ્નમાં તમને કે મહેનત પડે હે, કેવું સરસ સ્વપ્નમાં, હા બેઠા બેઠા અમેરિકા બની જાય, પ્લેન બની જાય, બધું બની જાય. ઉઠીએ ત્યારે તો એ જ નહીં, પથારીમાં હોઈએ પાછા. જ્યારે કરતાય જે બનાવ્યું છે સ્વપ્નવત જ બનાવ્યું છે આમ તો એમના માટે તો, પણ એક મહાકલ્પ સુધી ચાલે છે. અને એમાં જેટલો બનાવે છે પાત્રો એ બધા સ્વતંત્ર માલે છે, અનુભવે છે. તમને કોઈ સ્વપ્ન આવે, એમાં તમારા મિત્રો આવે, તમારા ઘરના તમારા સગા સંબંધીઓ આવે. સવારે ઉઠીને તમે કલ્યા હતા, સવારે તો તારા મારા સપનામાં આવ્યો તો પેલાને કંઈ ખબર હોય ખરી આવ્યો તો એ ના, લે ભાઈ તું બને કઈથી આવ્યો? હું તો મારા ઘેર હતો. કે મારા સપનામાં આવ્યો હતો. તમારા સપનામાં આવ્યો તો કોઈ જે આવે એમને કશી અલગ અનુભવ થાય નહીં. તમને એકલાનો અનુભવ થાય કે કોકે તમને માર્યા કે તમે એને માર્યા, પણ પેલાને કોઈ અનુભવ થતો નથી. તમારા સ્વપ્નમાં જેટલો પાત્ર હોય એમાંનો કોઈ પાત્રને કશો અનુભવ બીજા દિવસ સવારે પૂછજો કે રાતે સપનામાં તને ઠોક્યો તો ખબર છે ને? હા, તો કે જા કે તું મને શું ઠોકે? જ્યારે અહીંયા તો જેટલો પાત્રો બનાવે બધા જુદું જુદું અનુભવ કરે છે. કોઈ સુખનો અનુભવ કરે, કોઈ દુઃખનો અનુભવ કરે, કોઈ 84નો અનુભવ કરે. એવું સર્જનાનું બનાવેલું છે. તો બિને શ્રમ બને શ્રમ બિનું મરમ કોહુ નવ જાને, કોઈને ખબર નથી. સુપન કે સ્વરૂપ કહા સે ભય ક્યાં સમાને. જેમ સ્વપ્નની અંદર તમે જે કંઈ બનાવ્યું એ બધો સામાન તમે ક્યાંથી લાયા અને સપન પૂરો થતો ક્યાં સમય જાય છે, એવી રીતે કરતાંય આ સૃષ્ટિ બનાવી છે. એ સામાન ક્યાંથી લાયા એ કોઈને ખબર નથી, અને આ સૃષ્ટિ પૂરી થયા પછી આ બધું ક્યાં સમય જશે એની પણ ખબર નથી. હે નહીં જુગલ ભયો હે સોઈ જાના. આ પોતે સર્જનહાર કહે છે ભાઈ તમે પોતે જ આ સૃષ્ટિ બનાવી છે, અને પાછું એની અંદર હે નહીં જુગલ, તમે બે તો છો જ નહીં, પણ ભયા હે સોઈ જાના. તમે આખી સૃષ્ટિ બનાવી છે, સર્જનહાર એક જ છે, બે નથી. હે નહીં જુગલ, કોઈ બીજો કોઈ મદદગાર નથી, તમે પોતે એક જ છો અને આ આખી સૃષ્ટિ બનાવી છે. એકો હંગ બહુ સોઈ એક હિ નિધ્યાના. એકો હંગ બહુ, પોતે એક છે પણ અનેક અંગમાં એમના અંશો વિદ્યમાન છે. એકો અહંગ બહુ, સર્જનાર એક જ છે, એમના ચૈતન્ય અંશો તો વિવિધ પ્રકારના બધા ઘણા સ્વરૂપોમાં દેખાય છે. અને છતાં આપ તો એકના એક જ છો, સોઈ એક હિ નિધાના. આપ એક જ છો, અલગ નથી. હજુ એક ચોપાઈ તો લઈ લઈશું. જનટ ખેલ ખ્યાલ નહીં ભીના, આદ અંત નટ મધ્ય ખ્યાલ હિ ચીના. દેખત ખ્યાલ ખુશી સૌ ભયવું, કુન મમ ક્યાં સે આયા કુને નિરમયું.
જેમ કે છે કોઈ નટ, કોઈ કરતબ કરનારો, કરતબ, કોઈ ખેલ રચે, ખ્યાલ નહીં ભિન્ના, એ ખેલ રચે છે નટ. આમ તો ખેલથી જુદો છે, પણ જે એને જોનારા છે ને એમને તો ખેલમાં જ સમજ પડે. એટલે જેમ રચના કરે ને, બાજીની રચના કરે, આ કરે તે કરે, કઠપૂતળી બનાવે, તો બધા એનો બનાવેલો ખેલ જોયા કરે. પણ કોઈ આ ખેલ કરનારો કોણ છે ને કઈ રીતે કરે છે એના તરફ કોઈની નજર રહેતી નથી. જેમ આપણે માનો કઠપૂતળીનો ખેલ જોઈએ તો ખુશ ખુશ થઈ જાય, હા કેવી નાચે છે, કેવી કૂદે છે, ઊંધે માથે છે ને સીધે માથે છે. જોઈશ કોઈ દાડો કઠપૂતળીનો ખેલ? જોયો તો અદ્ભુત લાગે આપણને. અને આમ 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 તો એવું કૂદાડે તમે વાંગરીથી. હા, નાચનારી બનાવે તો કમરમાંથી ઝટકા મારે, માથાથી ઝટકા મારે, અને બેઠા બેઠા લોકો ખુશ. હા હા, શું નાચે છે, શું નાચે છે. હવે કોને જોઈને ખુશ થઈએ છીએ આપણે? પેલી પૂતળીને. પણ પૂતળી તો જળ છે, કરનારો પેલો કોણ છે એના તરફ. હા, કારીગર કેવો જો, કેવી એની ઓંગરીઓ ચાલે, કેટલો હોશિયાર માણસ છે. કોઈ આખો ખેલ જોઈને તોથી જતા રહે છે, પણ કોઈ એવાય ઊભા નથી રહેતા કે આ પૂતળીને નચાવનાર ભાઈ કોણ છે, એની કારીગરી છે, એનો ખભો થાબડીએ, એવું કોઈને હુજતું નથી. જુઓ, એ તો પેલો છે કહે છે કે આદ્ય અંતે નટ મધ્ય ખ્યાલ હિ ચીના. બસ આપણે આદ્યંતનો કારણરૂપ તો પેલો નટ છે, પણ ઓળખીએ કોને? જે તમાશો થયો એને જ. તમાશા તરફ જ નજર હોય છે. બસ એવી રીતે આ દુનિયાની અંદર બધી પૂતળીઓ નાચે છે, આપણે બધા ખુશ થઈએ છીએ, પણ આ બધાને નચાવનારો નટ ક્યાં બેઠો છે એની ખબર નથી, કે એના વિશે કોઈ ચિંતાય નથી. આ બહુ સરસ ઉદાહરણ છે. એમાં કઠપૂતળીવાળું તો ખરું જ, જોવે ને લોકો ખુશ ખુશ થઈ જાય, અને વાતો પછી કઠપૂતળીને જ કરે. હા, રાજા કેવો લાગતો હતો, આમ છડી મારા તલવાર, પણ ભાઈ આને પેલો નચાવનારો કેટલો હોશિયાર હતો એની કોઈ ચર્ચા ના કરે. એવી રીતે આ બધી સૃષ્ટિની રચના, સૃષ્ટિનું સૌંદર્ય, ધામો દેવો બધાની ચર્ચા લોકો કરે. પણ આ બધા એ પૂતળીઓને બનાવનારો નટ ક્યાં બેઠો છે એની કોઈ ચિંતા કરતું નથી, કે વિચાર સરખું કરતું નથી. કુન મમ કહા સે આયા કુન નર મેં, હું ક્યાંથી આવ્યો? કુન મમ, હું કોણ છું, ક્યાંથી આવ્યો, અને મને કોણે બનાવ્યો, એની કોઈ ચિંતા દુનિયામાં કોઈ કરતું નથી. અહીંયા આપણે કથાને વિરામ આપીશું. હા. आद्य सकल स्वराज करुणेश केवल करता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय. द्वितीय वीराचार्य श्री नारायणदास जी महाराज की जय. तृतीय वीराचार्य श्री बलदेवदास जी महाराज की जय. चतुर्थ वीराचार्य श्री भगवान दास जी महाराज की जय. पंचम कुवेराचार्य श्री प्रयागदास जी महाराज की जय. षष्ठम कुवेराचार्य श्री शीतलदास जी महाराज की जय. सप्तम कुवेराचार्य जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की जय. श्री सर्व संतन की जय. श्री सर्व देवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरुगादी सारसापुरी की जय. श्री कैवल धाम की जय. कथा सत्संग पूर्णावती का सत कैवल साहेब. सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब.